જે આવી રહ્યા છે ભાવનગરથી આપને જણાવી દઈએ કે ભાવનગરના માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેનની ધરપકડ કરવામાં આવી છે। માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેન નિલેશ પટેલની એટીએસની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી। 672 કરોડના જીએસટી કૌભાંડમાં તે ફરાર હતો અને આખરે તેને ઝડપી લેવામાં આવ્યો છે। ભાવનગરના માધવ કોપર લિમિટેડ કંપનીના ચેરમેન નિલેશ પટેલની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેમની ઉપર 672 કરોડના જીએસટી કૌભાંડનો આરોપ લાગેલો છે અને આરોપ અંતર્ગત તે ફરાર હતો અને આખરે એટીએસ દ્વારા તેને ઝડપી લેવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે એટીએસને મહત્વપૂર્ણ સફળતા। માધવ કોપરના ચેરમેન નિલેશ પટેલની એટીએસે ધરપકડ કરી। ત્યારે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા મિહિર સોની પાસેથી। મિહિર, જીએસટી કૌભાંડનો એક આરોપી ઝડપાયો છે, માધવ કોપર લિમિટેડનો ચેરમેન। કેવી રીતે તેને ઝડપી લેવામાં આવ્યો અને આ સમગ્ર કૌભાંડમાં શું ખુલાસા થયા છે? દીપાલી, 762 કરોડના આ જીએસટી કૌભાંડનો ફરાર આરોપી છે કે જે ભાવનગરની માધવ કોપર લિમિટેડનો આ ચેરમેન છે કે નિલેશ પટેલની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે। આ આખું કૌભાંડ આવ્યા બાદ આ આરોપી ફરાર હતો। જોકે ગુજરાત એટીએસને માહિતી મળતા જ તેની આ નિલેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ કરોડો રૂપિયાના આ કૌભાંડમાં અનેક લોકોની સંડોવણી સામે આવી છે, અનેક આરોપીઓ ધરપકડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જે આ મુખ્ય આરોપી હતો કે જે નિલેશ પટેલ તે ભાગતો પડતો હતો અને તેની ધરપકડ કરવામાં આવી છે અને જીએસટીના અધિકારીઓએ પીછો કરી અને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો, ત્યારે હાથે ન લાગ્યો હતો, પરંતુ ગુજરાત એટીએસને માહિતી મળતા જ આ નિલેશ પટેલની ધરપકડ કરાઈ છે। જી મિહિર, આભાર માહિતી આપવા બદલ। તો ભાવનગરના માધવ કોપર લિમિટેડનો ચેરમેન કે જેની પર 672 કરોડના જીએસટી કૌભાંડનો આરોપી હતો, જે ફરાર હતો, તેની ઝડપી લીધો।